નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે પારિભાષિક શબ્દોમાં આપણો ટોપિક છે નફો. નફાને આપણે પ્રોફિટ તરીકે પણ ઓળખી શકીએ. ધંધામાં કેટલી આવકો છે અને કેટલી જાવકો છે, આના તફાવતને આપણે નફો અથવા ખોટ કહી શકીએ. તો નફો ક્યારે થાય અને ખોટ એટલે કે નુકસાન ક્યારે થાય, આપણે જોઈએ તો કે વર્ષ દરમિયાન નિયમિત આવકમાંથી નિયમિત જાવકો બાદ કરીએ ત્યારે વધેલ રકમને નફો કહેવામાં આવે છે. ટૂંકમાં તમારી આવક છે એમાંથી તમારી જાવકને બાદ કરશો તો તમને મળશે નફો. એનું ઉદાહરણ જોઈએ તો 15,000 આવક હોય અને એમાંથી 12,000ની જાવક હોય તો 15,000માંથી 12,000 બાદ કરો એને કહેવાશે નફો. ધંધાની રોજબરોજની આવકનો જાવક પરનો વધારો એ નફો કહી શકાય. ધંધાની રોજબરોજની આવકનો જાવક પરનો વધારો. ધંધામાં જે પ્રકારની રોજબરોજ આવક થાય છે એના કરતાં તમારી જાવક ઓછી હોય, એનો મતલબ કે જાવક કરતાં આવક વધારે હોય ત્યારે નફો થયો છે તેમ કહેવાય. આ મહેસૂલી નફો છે. રોજબરોજની આવકમાંથી નફો આવશે ને કેવો નફો કહેવાશે તો કે મહેસૂલી નફો. કારણ કે આ નફો મહેસૂલી આવક અને મહેસૂલી જાવકમાંથી ઉદ્ભવ્યો છે. આ નિયમિત પ્રકારનો નફો છે, પરંતુ ઘણી વખત અનિયમિત પ્રકારના નફાનું પણ સર્જન થાય છે. તો આપણને ખબર છે કે અનિયમિત પ્રકારનો જે નફો હશે એને શું કહેવાશે તો કે મૂડી નફો. મહેસૂલી ને મૂડી આ શબ્દ આપણે સમજી ગયા છે કે નિયમિત રીતે આવક કે જાવક થતી હોય તો મહેસૂલી હોય અને અનિયમિત રીતે ક્યારેક ક્યારેક થતી હોય તો તે શબ્દ મૂડી છે. ત્યારબાદ જોઈએ નુકસાન એટલે કે લોસ. નફા કરતાં નુકસાનની ગણતરી વિરુદ્ધમાં થાય છે. આવક કરતાં જાવક ઓછી તો નફો. હવે તમારી આવક છે એ ઓછી હોય ને જાવક વધારે હોય તો તમે નુકસાન થયું છે એમ કહેશો. નફા કરતાં નુકસાનની ગણતરી વિરુદ્ધ છે. વર્ષ દરમિયાનની નિયમિત જાવકમાંથી તમારી નિયમિત આવકને બાદ કરશો ત્યારે જે તફાવતની રકમ મળશે તેને નુકસાન કહેવામાં આવશે. નફામાં આવકમાંથી જાવક બાદ, જ્યારે નુકસાનમાં જાવકમાંથી આવક બાદ. આને મહેસૂલી નુકસાન કહેવાશે. વ્યવહારમાં નુકસાન માટે બીજો કયો શબ્દ પ્રચલિત છે તો કે વ્યવહારમાં નુકસાન માટે બીજો શબ્દ ખોટ પણ પ્રચલિત છે. નુકસાનના અન્ય પ્રકાર આપણે જોઈએ તો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વગર પણ ઘણીવાર નુકસાન ઉદ્ભવે છે. તેની પણ હિસાબી ચોપડામાં નોંધ કરવી જરૂરી છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે 15,000નો માલ 12,000માં વેચો તો ખોટ થઈ અને 15,000નો માલ 18માં વેચીએ તો નફો થયો. પણ ઘણીવાર વેચાણ કે કંઈ કર્યા વગર પણ નુકસાન ઉદ્ભવે છે. તો એના ઉદાહરણો ક્યાં છે તો આપણે જોઈએ આગ લાગવાથી માલ બળી ગયો. હવે ધંધામાં આગ લાગે અને માલ બળી જાય તો એમાંથી કંઈ ઉપજ મળશે નહીં. દાખલા તરીકે 5,000નો માલ બળી ગયો અને એમાંથી કદાચ ભંગાર પેટે આપણને 500 રૂપિયા મળે, છતાં પણ 4,500ના માલની તો નુકસાની થઈ કહેવાય. આ માલની કિંમત 5,000 હોય તો આ નુકસાન 5,000 છે એમ કહેવાશે. પછી જે માલ ચોરાઈ જાય, માલ ચોરી થઈ જાય તેમાંથી આપણને નફો કે નુકસાન થવાની શક્યતા રહેલી જ નથી કે આટલામાં હતો ને આટલામાં વેચો. ડાયરેક્ટ જેટલાનો માલ ચોરાય એટલું આપણા માટે શું બનશે, ખોટ અથવા નુકસાન બનશે. પછી રસ્તામાં અકસ્માતમાં નાશ પામે. એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલતા હોય ટ્રાન્સપોર્ટમાં અને એમાં કંઈ પણ અકસ્માત થાય ત્યારે તમારો જે માલ નાશ પામે તેને કહેવાશે નુકસાન. પછી વરસાદમાં પલળી જાય વગેરે આ પ્રકારના નુકસાનના ઉદાહરણો છે. એના કારણે જ ધંધાનો માલિક પોતાના માલનો વીમો કરાવી લેતો હોય છે. પણ વીમામાં પણ બધી રકમ મળે તે જરૂરી હોતું નથી. કોઈ મિલકતને અકસ્માત થાય તો આ બનાવ પણ નુકસાન તરીકે ઓળખવામાં આવશે. કોઈ મિલકતનું ચોપડે કિંમત કરતાં ઓછી કિંમતે વેચાણ કરવાથી જે રકમ ઓછી મળે તેને પણ નુકસાન કહેવાશે. દાખલા તરીકે 15,000ની વસ્તુ ચોપડે એનું કિંમત 15,000 જ હોય પણ 15,000માં ન વેચાતી હોય ને આપણે 14,000માં વેચીએ તો આ જે ઓછી કિંમતે વેચી એને પણ શું કહેવાશે તો કે એને પણ નુકસાન જ કહેવાશે. અને આ નુકસાન કેવું છે, મૂડી નુકસાન. શા માટે એને મહેસૂલી નુકસાન ન કીધું તો કે મિલકત છે, મિલકત વારે ઘડી વેચવાની ન હોય, એમાં રોજબરોજ આવક કે જાવક ન થતી હોય.
મિલકત છે, મૂડી આવકો અને મૂડી જાવકોમાં એની ગણતરી થતી હોય છે, એટલે એને કેવું નુકસાન કહેવાશે? તો કે મૂડી નુકસાન. પછી છે લાભ. લાભ છે એ આપણે જે નફો સમજ્યા એનો જ બીજો પર્યાય શબ્દ છે. હવે છે ખરીદી. ધંધામાં ઘણી વસ્તુઓ અને સેવાઓ ખરીદવામાં આવતી હોય છે. આ તમામ ખરીદીને ધંધાની ખરીદી કહેવામાં આવે છે. આપણને એમ કે કંઈક વસ્તુ લઈ આવ્યા એને ખરીદી કહેવાય, પણ ધંધામાં વસ્તુ અને સેવાઓ જે ખરીદવામાં આવે ને બંનેને ખરીદી કહેવાય. આ ધંધાના ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. ખરીદી કરવા જાઓ તો ખર્ચો થાય, પૈસા જાય, બરોબર. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલ ખરીદે તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવાય. અનાજના વેપારી માટે સ્ટેશનરી ખરીદવામાં આવે તો તે સ્ટેશનરી ખર્ચ છે, પણ જો તે અનાજ ખરીદે તો તેના માટે એ ખરીદી ગણવામાં આવશે. ટૂંકમાં જે વેપારી પોતે જે દુકાન ધરાવતો હોય અથવા પોતે જે વસ્તુનું વેચાણ કરતો હોય એની ખરીદી કરવા જાય તો એને કહેવાશે ખરીદી, પણ એ જ વ્યક્તિ સ્ટેશનરી લેવા જાય તો એને સ્ટેશનરી ખર્ચ કહેવાશે, ખરીદી કહેવાશે નહીં. એટલે જે વેપારી જે ધંધાનો વેપાર કરતો હોય, ટૂંકમાં જે વેપાર કરતો હોય એ માલની ખરીદી કરવા જશે તો એને ખરીદી કહેવાશે. ઘઉંનો વેપારી ઘઉં ખરીદવા જાય તો એને ખરીદી કહેવાશે, પણ ઘઉંનો વેપારી સ્ટેશનરીની ખરીદી કરવા જાય કારણ કે હિસાબો રાખવા માટે ચોપડા પણ જોઈએ ને, તો તેને સ્ટેશનરીનો ખર્ચ કહેવાશે. આ ખરીદી રોકડ અને ઉધાર બે સ્વરૂપમાં હોઈ શકે. ઉધારનો બીજો શબ્દ શું છે? તો કે ઉધાર એટલે સાખ. તમે કોઈ પાસેથી નાણાંની ચૂકવણી કર્યા વગર ખરીદી કરો છો ત્યારે તેને કહેવાશે ઉધાર સ્વરૂપે એટલે કે સાખ સ્વરૂપે. અને બીજી છે રોકડ ખરીદી. રોકડા નાણાં ચૂકવીને તમે ખરીદી કરો. ઉધારને સાખ શબ્દ શા માટે આપવામાં આવ્યો? કે બજારમાં તમારી સાખ સારી હોય, તમારી પ્રતિષ્ઠા સારી હોય તો તમને કોઈ ઉધાર ખરીદી કરવા આપશે, કોઈ તમને ઉધાર એટલે કે બાકીમાં માલ આપશે. પછી છે વેચાણ, સેલ્સ. વેપારીને ધંધામાંથી વિવિધ પ્રકારની આવક મળતી હોય છે. આ તમામ આવકો આપણે વેચાણ તરીકે ધ્યાનમાં લેતા નથી. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે માલનું વેચાણ કરે તેને વેચાણ કહેવાશે. અનાજનો વેપારી ઘઉં વેચતો હોય ને ઘઉં વેચીને જે નાણાં મેળવે ને એને જ વેચાણ કહેવામાં આવશે. એટલે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય એ વસ્તુ વેચે અને એમાંથી જે નાણાં મેળવે એને કહેવાશે વેચાણ. અનાજના વેપારી દ્વારા અનાજ વેચીને જે આવક ઊભી કરવામાં આવે તેને કહેવામાં આવશે વેચાણ. પછી સ્ટોક શબ્દ આવ્યો હતો, માલનો સ્ટોક, બરાબર. વેપારી દ્વારા વેપાર કરવાના હેતુથી જે માલ ખરીદવામાં આવે તેમાંથી વધેલ માલને સ્ટોક કહેવામાં આવે છે. કોઈ વેપારી ધંધો શરૂ કરે ત્યારે તેને અંદાજ હોતો નથી કે કેટલા નંગનું વેચાણ થશે, તે અંદાજિત માલની ખરીદી કરતો હોય છે. આપણે એનું ઉદાહરણ જોઈએ તો એક વેપારી 70,000નો માલ ખરીદે છે. હવે વર્ષ પૂરું થયું તેમાંથી તેને 45,000ના માલનું વેચાણ કર્યું, બરાબર. 70,000નો માલ ખરીદ્યો તો વેચાણો કેટલાનો? 45,000નો. હવે એની પાસે સ્ટોક કેટલો વધ્યો હોય? 25. કે 70માંથી 45,000નો માલ વેચાઈ ગયો, વર્ષ પૂરું થયું ત્યારે એની પાસે 25,000નો માલ હજી પડ્યો છે. તો હિસાબી વર્ષના અંતે 25,000ને આખર સ્ટોક તરીકે ગણવામાં આવશે. કે વર્ષ પૂરું થયું અને આખરમાં કેટલો માલ વધ્યો? તો કે 25,000નો. હવે આજે 25,000નો માલ સ્ટોક વધ્યો છે એનું શું કરવાનું? તો કે આ 25,000નો માલ જે વધ્યો છે તમે બીજે વર્ષે પાછો ધંધો શરૂ કરશો ને, એક વર્ષ પૂરું થાય એટલે આપણે ધંધો બંધ કરી દેતા નથી, બીજા વર્ષમાં ધંધો પ્રવેશ કરે છે. તો આ બીજું વર્ષ છે એ 25,000નો માલ આપણે બીજા વર્ષે વેચવા માટે મૂકશું, એટલે બીજા વર્ષ માટે એને શું કહેવામાં આવશે? શરૂઆતનો સ્ટોક. ધંધાની શરૂઆતમાં આપણે 25,000 લઈ આવ્યા, માલ લઈ આવ્યા, એટલે એને કહેવાશે શરૂઆતનો સ્ટોક. ટૂંકમાં સ્ટોકની વ્યાખ્યા જોઈ હોય તો ટૂંકમાં સ્ટોક એટલે ખરીદેલ માલ પૈકી વધેલ માલ. તમે જેટલો માલ ખરીદ્યો છે એમાંથી કેટલો માલ વધ્યો છે એને કહેવાશે સ્ટોક.